વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય શુભારંભ થયો છે। રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે આજે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। સાંસદ ખેલ મહોત્સવ 2025નું વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાવ્યું છે। આજના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સહિત મહાનુભાવો, ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે 1.5 મહિના સુધી આ રમતોત્સવ યોજાનાર છે। 2.5 લાખથી વધુ ખેલાડીઓ કરી રજીસ્ટ્રેશન કર્યું છે। 1.5 મહિના સુધી ખેલાડીઓ વિવિધ રમતોમાં ઝૂમી ઉઠશે। વડોદરાના ખેલાડીઓ, રમત પ્રેમીઓને આ ખેલ મહોત્સવમાં જોડાવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ હાર્દિક અપીલ કરી હતી। મંત્રી મનીષાબેન વકીલ દ્વારા પણ સર્વે ખેલાડીઓને અભિનંદન, શુભેચ્છાઓ પાઠવી હતી। સાંસદ ખેલ મહોત્સવમાં પેરા પ્લેયરોને સામેલ કરાયા છે। પેરાની બધી જ રમતો સામેલ કરાઈ છે, જે સંદર્ભે ખેલાડીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી તથા સાંસદ ખેલ મહોત્સવના આયોજન સંદર્ભે સાંસદશ્રી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। મહોત્સવ 2025ના ઉદ્ઘાટન સત્રમાં આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોનીજી અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે મોટી સંખ્યામાં ઉદ્ઘાટન સત્રનું આયોજન થયું છે અને 1.5 મહિના સુધી આ કાર્યક્રમ સમગ્ર ચાલવાનો છે। 2.5 લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશન થયા છે, ત્યારે સમગ્ર વડોદરાના વાસીઓને હું આ રમત ગમતના મહાકુંભમાં જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું। આની સાથે રહીને ભાગ લઈ રહ્યા છે, ખાસ કરીને જે દિવ્યાંગો છે એમને પણ એમની જે રમતમાં સારી રીતે રમી શકતા હોય એ રમત, જે બાસ્કેટબોલ, સિટિંગ બાસ્કેટબોલ જેવી રમત પણ એ લોકો રમી રહ્યા છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। કેમ કે આ જ યુવા શક્તિ છે જે આગળ જઈને સરસ ટ્રેનિંગ લેશે અને ક્યાંક ને ક્યાંક એશિયન ગેમ્સ હોય કે ઓલિમ્પિક્સ હોય એવી રમતોમાં વડોદરાનું નામ રોશન કરશે। ખૂબ જ સરસ આયોજન છે અને આ વખતે જે પેરા પ્લેયરોને ઇન્વોલ્વ કર્યા છે અને પેરાની બધી જ રમતોને, એથ્લેટિક, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, સિટિંગ વોલીબોલ, આ બધી જ રમતોને શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ જે આવકારી છે અને અમારી પણ દરેક જણની રમતો થવાની છે, બદલ મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। અને પેરા ટેબલ ટેનિસ એસોસિએશન જે કલ્પેશભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવે છે, એમના દ્વારા અમને ટેબલ ટેનિસનો બધો જ સપોર્ટ આપવામાં આવે છે। અમને ટેબલ અમારી સંસ્થામાં તેમજ અઠવાડિયામાં 3 વાર કોચ પ્રેક્ટિસ કરાવવા આવે છે અને આવા પ્રકારે જો દિવ્યાંગોને આવી રીતે પ્લેટફોર્મ આપવામાં આવશે તો દિવ્યાંગો પણ પોતાની રમતોમાં ખૂબ જ આગળ વડોદરાનું નામ રોશન કરશે અને ભારતનું નામ રોશન કરશે। એટલે હું ખૂબ ખૂબ આભારી છું શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો અને અમારા ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાનો। અહીંયા સાંસદ ખેલ મહોત્સવમાં પેરામાં એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, સિટિંગ વોલીબોલ, વ્હીલચેર હર્ડલ, એથ્લેટિક્સમાં વ્હીલચેર હર્ડલ, ટ્રાઇસિકલ રેસ, 3 પ્રકારની ફેંક અને સિટિંગ વોલીબોલ। જે સિટિંગ વોલીબોલ એ અત્યારે ખૂબ જ મનોરંજનપૂર્વક ગેમ છે, જેમાં બેઠા બેઠા નીચી નેટ રાખીને 1 મીટર નેટ રાખીને રમવાનું હોય છે 6 ખેલાડીઓ દ્વારા। એ બી ખૂબ સરસ રમત પ્રચલિત થઈ રહી છે અને એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ મહત્વ છે। તો આમાંથી એવા ખેલાડીઓ પણ આગળ આવશે એવી હું આશા રાખું છું અને અમે ખૂબ ખૂબ આભારી છીએ। દિવ્યાંગો તરફથી હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું।